નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ પર। આજે મેં લઈ આવ્યા છે દાહોદમાંથી એક મોટા બ્રેકિંગ ન્યૂઝ। એમાં પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડ્યો છે। ચાલો જાણીએ આ ઘટનાને વિગતવાર। દાહોદ જિલ્લાના કથવારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક મોટી કાર્યવાહી કરી છે। મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખાંગેલા ચેકપોસ્ટ પર પોલીસની ટીમે એક આઈસર ટેમ્પોને અટકાવી તપાસ કરી, જેમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો। આ જથ્થાની કુલ કિંમત 38,24,000 રૂપિયા છે। આ દારૂ મધ્યપ્રદેશથી ગુજરાતના ભાવનગર જિલ્લામાં પહોંચાડવાનો હતો। પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂને ટેમ્પોમાં ચોરખાનું બનાવી છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો। આવી રીતે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરવાનો પ્લાન હતો। પોલીસે તુરંત ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે અને વાહનને જપ્ત કરી લીધું। કુલ મળી પોલીસે એક આરોપી સહિત 53,25,000 રૂપિયાના મુદ્દામાલને જપ્ત કર્યો છે, જેમાં દારૂનો જથ્થો અને વાહનનો સમાવેશ થાય છે। આ ઘટના ગુજરાતમાં દારૂબંધીના કાયદાને તોડવાના પ્રયાસને દર્શાવે છે અને પોલીસની સતર્કતાને પણ હાઇલાઇટ કરે છે। કથવારા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે આવી કાર્યવાહીઓને વધુ તીવ્ર બનાવવામાં આવશે અને ગેરકાયદેસર વેપારને રોકવા માટે સતત ચેકિંગ ચાલુ રહેશે। હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે। જો તપાસમાં વધુ વિગત મળશે તો અમે તમને અપડેટ કરીશું। દાહોદ જિલ્લાના કતવારા પોસ્ટે ખાતે ગઈકાલે સાંજના સમયે દાહોદ કતવારા પોસ્ટના પીઆઈ તથા તેમની ટીમ જ્યારે વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન એક આઈસર ગાડી પસાર થઈ રહી હતી, જેમની શંકાના આધારે રોક્યા અને ચકાસણી કરતા તેમાંથી 38 લાખ રૂપિયા જેટલો રકમનો દારૂ મળી આવ્યો હતો અને એ પૈકીના જે આરોપીઓ હતા એમની ધરપકડ થઈ છે। અને એ સિવાય જે સુરેન્દ્રસિંહ, કતારસિંહ અને અજય ભરવાડ કે જે ભાવનગરનો વતની છે, આ તમામ લોકોના નામ ખુલી ગયા છે, જેમની પકડવાની કામગીરી પોલીસ દ્વારા હાલમાં ચાલુમાં છે। દર્શકો, આવા સમાચારથી તમને અપડેટ રાખવા માટે ડીટીવી ન્યૂઝ હંમેશા તૈયાર છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટમાં તમારા વિચારો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો, જેથી તમને તાજા ન્યૂઝની નોટિફિકેશન મળે। ધન્યવાદ। ફરી મળીશું આગામી અપડેટ સાથે। જય હિન્દ।